કુરુક્ષેત્રે તુ યત પુણ્યમ ગ્રહણે ચંદ્ર સૂર્યયોઃ ગોદાનેન ભવેત તત્ સ્યાદ એકાદશ્યામુપોષણાત એકાદશ્યામુપોષણાત. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ આ બહુ મોટો પુણ્ય કાળ કહેવાય. એ સમયે કુરુક્ષેત્રમાં જઈ અને હજારો ગૌદાનો કરે કોઈ, અને એને જે પુણ્યની પ્રાપ્તિ થાય એના કરતાં પણ અનેક ગણું માત્ર એકાદશીનો ઉપવાસ કરે એને ફળની પ્રાપ્તિ થાય છે. તપસ્વીનો ગૃહે નિત્યમ લક્ષ્યમ યસ્ય ચ ભુંજતે ષષ્ટિ વર્ષ સહસ્રાણી તસ્ય પુણ્યમ તુ યદ ભવેત. આલોકની અંદર કોઈક પુરુષ દરરોજ 1,00,000 તપસ્વીને જમાડે. કેટલા? 1,00,000 તપસ્વીને દરરોજ જમાડે. કેટલા વર્ષ સુધી? તો 60,000 વર્ષ સુધી. કેટલા? 60,000 વર્ષ સુધી દરરોજ 1,00,000 તપસ્વીને પોતાની ઘરે જમાડે, અને એને જેટલો પુણ્ય મળે એટલા ને એટલો પુણ્ય એક વખત એકાદશીનો ઉપવાસ કરવાથી મળે છે. તો હવે આમાંથી કેટલા જણા 60,000 વર્ષ સુધી 1,00,000 તપસ્વીને જમાડશે? આમ આંગળી ઊંચી કરો તો. હે, 60,000 વર્ષ સુધી 1,00,000 તપસ્વીને કેટલા જમાડશો? બાબુ બાપા જમાડી શકાય? હે વેલજી બાપા, હવે 1,00,000 વર્ષની આવરદા નથી આપણી. હે, 60,000 વર્ષ સુધી જીવવાના છીએ, 100 વર્ષના ઠેકાણા નથી આપણા. તો 60,000 વર્ષ સુધી 1,00,000 તપસ્વીને રોજ જમાડવા, અને એનો જેટલો ફળ મળે એટલો એક એકાદશીનો ઉપવાસ કરે એનાથી મળે. કેટલો શોર્ટકટ રસ્તો એ નથી? હે, તોય માણસો નથી કરતા. લ્યો, તો આ એકાદશીનું વ્રત તો અવશ્યપણે કરવું જોઈએ. હજારો અશ્વમેધ યજ્ઞ, હજારો રાજસુ યજ્ઞ પણ આ એકાદશીના વ્રતની આગળ 16મા ભાગમાં પણ આવતું નથી. એવડો મોટો મહિમા છે. પૂર્વજન્મની અંદર 11 ઇન્દ્રિયો દ્વારા જેણે બધી પ્રકારનું પાપ કર્યું હોય, ગમે એવું પાપ કરેલું હોય, પણ જો 11 ઇન્દ્રિયોને સંયમમાં રાખીને, એટલે કે નિયમમાં રાખીને જો એકાદશીનું વ્રત કરવામાં આવે તો એણે પૂર્વે કરેલા તમામ પાપ છે ને બળીને ભસ્મીભૂત થઈ જાય. પાપ બાળવામાં એકાદશીની હારે બીજું કોઈ વ્રત આવતું નથી. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ ઉપાય છે. તમને કંઈ પણ ગ્રહ નક્ષત્ર નડતા હોય, કોઈ પણ પીડા આપતું હોય, તો એના થકી મુક્ત થવા માટે એકાદશીનું વ્રત 15 દિવસે આવે. અને તમે બહુ વિચાર કરો ને તો આ ભગવાને એકાદશીના વ્રતનું નિર્માણ જ એટલા માટે કર્યું છે કે આપણને થનારું કાંઈ દુઃખ હોય, કાંઈ પીડા નડતી હોય, ગ્રહ નક્ષત્ર નડે, કાંઈ એવું બીજું કાંઈ બુરી શક્તિ બલા ટલા કાંઈ નડતી હોય ને, એ બધુંય ટાળવા માટે જ આ એકાદશીનું વ્રત સર્જાયું છે. અને એકાદશીનું વ્રત એ સર્વે વ્રતોનો રાજા છે. બધાએ વ્રત છે નાના મોટા, એમાં રાજા સ્થાને કોણ છે? આ એકાદશીનું વ્રત. માટે એ એકાદશીનું વ્રત અવશ્ય કરવું. આજે માણસો ઘણા બધા વ્રત કરે, ખબર હે? વાર રાખે, ઘણા સોમવાર રાખે, ઘણા મંગળવાર, બુધવાર, ગુરુવાર, લગભગ એક એવો વાર બચ્યો નહીં હોય કે માણસો રાખતા ન હોય. બરોબર ને? અરે શંકર ભગવાનના નામે સોમવાર રાખે, કોઈક માતાજીનો મંગળવાર હોય, કોઈક દાદાનો બુધવાર હોય, બીજાનો ગુરુવાર હોય, કોઈકનો શુક્રવાર હોય. એ જગતમાં નવા નવા વાર માતાજી બધું આવ્યા કરે, એના પછી વ્રત બધાય આવ્યા કરે. એ બધાય વ્રત કરે એને નાના મોટા ફળની પ્રાપ્તિ થતી પણ હશે, પણ એકાદશીની હારે આવી શકે એવું બીજું કોઈ વ્રત નથી. જો તમે સોમવાર કરો તો તમને ખાલી એક સોમવારનું જ ફળ મળે, પછી મંગળવારનું મળે નહીં. તો મંગળવાર કરે તો એને મંગળવારનું જ મળે, પછી બુધવારનું, ગુરુવારનું કે સોમ રવિનું કાંઈ મળે નહીં. શનિવાર કરે તો એને એક જ ખાલી ફળ મળે, પણ બીજું કાંઈ ના મળે. પણ જો એક એકાદશી કરે તો એને બધાય વારના વ્રત કર્યાથી પણ વધારે ફળની પ્રાપ્તિ થાય. બધાય વાર આ એકાદશીના વારમાં આવી જાય. કારણ કે એકાદશીનો વાર એ હરિવાર બતાવ્યો. કેવો હરિવાર? ભગવાનનો દિવસ છે. માટે એ દિવસે જો વ્રત કરે તો એના બધાય વ્રત એની અંદર આવી જાય. એકાદશીનું વ્રત કરનારને ક્યારેય પણ યમનું દર્શન થતું નથી.
એટલે અર્થાત કે એને ક્યારેય નરકની પ્રાપ્તિ થતી નથી. સ્વર્ગ મોક્ષ પ્રદાયેશા શરીરારોગ્યદાયિની સુકલત્ર પ્રદાયેશા રાજ્ય પુત્ર પ્રદાયિની. જે આપણે વાત કરીને એ જ વાત બતાવે છે કે આ એકાદશીનું વ્રત કેવું છે તો મોક્ષપ્રદા, મોક્ષ આપનારું છે. વળી શરીરારોગ્યદાયિની, શરીરનું આરોગ્ય આપનારી છે. પછી સુકલત્ર એટલે પુત્ર પરિવાર સારું, સારા સ્વભાવવાળી સ્ત્રી ઇત્યાદિ. અને રાજ્ય પુત્ર પ્રદાયિની, રાજ્ય કરી શકે એવો પુત્ર આપનારી આ એકાદશી છે. માટે એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું. ગંગા, ગયા, કાશી, પુષ્કર, કુરુક્ષેત્ર, નર્મદા, દેવિકા, યમુના અને ચંદ્રભાગા આ બધાય જે તીર્થક્ષેત્રો છે એ એકાદશીની તોલે આવી શકે એમ નથી. ગંગા આપણા પાપ નાશ કરનારી છે, પણ ગંગા પણ એકાદશીની હારે ના આવી શકે. જેટલું એકાદશી પાપ આપણું નાશ કરે છે, પાપ થકી મુક્ત કરાવે, એમ તો ગંગા પણ પાપ થકી મુક્ત કરાવનારી નથી. માટે આ નાનું સરખું વ્રત પણ મહાન ફળને આપનારું એવું એકાદશીનું વ્રત એ તો પ્રયત્નપૂર્વક મનુષ્ય માત્રે અવશ્ય કરવું ને કરવું. જો આ વ્રત કરવામાં આવે તો એ મનુષ્ય આ જન્મના અંતે જ ભગવાનના પરમ પદને પામી જાય છે. માટે વિધિપૂર્વક આ વ્રત કરવું અને દિવસે ભગવાનનું પૂજન કરવું અને રાત્રિના સમયે જાગરણ કરવું. જો જાગરણ પૂર્વક આ વ્રત કરવામાં આવે તો જીવ તમામ પાપ થકી મુક્ત થઈ જાય છે. દસૈવ માતૃકે પક્ષે તથૈવ દસ પિતૃકે પ્રિયાયા દસ ચાત્માનામ પુરુષાન ઉદ્ધરેત સચ, પુરુષાન ઉદ્ધરેત સચ. જો વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરવામાં આવે તો વ્રત કરનારો પુરુષ પોતાની માતાના 10 કુળનો, પિતાના 10 કુળનો, પત્નીના 10 કુળનો અને પોતાનો સ્વયંનો ઉદ્ધાર કરનારો થાય છે. આટલું બધું મહાન ફળ બતાવ્યું. અને જો વ્રત ના કરે તો એ આ બધાને સ્વર્ગમાંથી ખેંચીને પણ નરકમાં પાડનારો થાય. માટે એકાદશી છે એ તો કલ્પવૃક્ષ અને ચિંતામણી સમાન છે કે ચિંતામણી જેના હાથમાં આવે એ પુરુષ જે ચિંતવે એને એ ફળ મળે. કલ્પવૃક્ષ નીચે કોઈ બેસીને જે સંકલ્પ કરે એ એને પ્રાપ્તિ થાય. એમ આ એકાદશીનું વ્રત એ તો કલ્પવૃક્ષ અને ચિંતામણી જેવું છે કે એકાદશીનું વ્રત કરનારો પુરુષ જે સંકલ્પ કરે, ગમે એવા મનોરથ કરે, એ બધાય એના મનના મનોરથ પૂર્ણ થાય છે. એવું આ એકાદશીનું વ્રત આલોકની અંદર સર્વશ્રેષ્ઠ બતાવ્યું છે. જે મનુષ્યો એકાદશીનું વ્રત કરે એને દેહને અંતે ભગવાન પુરુષોત્તમ નારાયણ આવે અને ગરુડની અસવારી ઉપર બેસાડી અને પોતાના ધામની અંદર લઈ જાય કે ફરીવાર ક્યારેય એ જીવને આ સંસાર રૂપી જન્મ મરણ રૂપી ચક્રમાં પડતું નથી. એવા ભગવાન દયા કરે છે એના ઉપર. માટે આ એકાદશીની સમાન બીજું કોઈ વ્રત આવતું નથી. એકાદશી તો કેવી છે તો એને ઉપમા આપી કે બધી પ્રકારના પાપ છે ને એને બાળવા માટે અગ્નિ ખપે ને, અગ્નિ. અને અગ્નિની અંદર શું ખપે? ઈંધણ ખપે. તો આ એકાદશીનું વ્રત છે એ તો પાપને બાળવામાં ઈંધણ રૂપ છે કે જો આ એકાદશી કરે તો એના તમામે તમામ પાપ છે ને એ બધાય બળી જાય. ભગવાન શ્રી હરિ કહે છે માહાત્મ્યમે એકાદશિકા વ્રતસ્ય શુષ્કાર્દ પાપ ક્ષયકારી ભક્તા પ્રોક્તમ મય યદ્રદયેવ ધાર્ય તત્કાર્યમેવ સ્વહિતાય સર્વૈઃ. ભગવાન શ્રી હરિ કહે કે જાણે કે અજાણે નાનું મોટું થઈ ગયેલું જે પાપ એના થકી મુક્ત થવા માટે મેં તમને આ એકાદશીનું વ્રત બતાવ્યું છે. માટે આ એકાદશીનું વ્રત સર્વે કોઈ મનુષ્યોએ અવશ્યપણે કરવું ને કરવું. તો શ્રીજી મહારાજે જે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોને તપ બતાવ્યું એ તપની વ્યાખ્યામાં પણ એ જ બતાવ્યું છે કે એકાદશી, જન્માષ્ટમી આદિક જે વ્રતના દિવસો
એ દિવસે ઉપવાસ કરવો એને તપ કહેલું છે. માટે ઉદ્ધવ સંપ્રદાયના જે આશ્રિત હોય એમણે તો એકાદશીનું વ્રત અવશ્યપણે કરવું ને કરવું